ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. સાથીઓ, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે યુવાનો જે જય ભીમ બોલે છે, બાબા સાહેબનું નામ લે છે, બાબા સાહેબ પ્રત્યે ખૂબ જ માન સન્માન છે અને જે સમાજ પર અન્યાય અત્યાચાર થાય છે, પીડિત શોષિત ગરીબ લોકો માટે કંઈક કરવા માંગે છે, જે નિષ્ઠાન ઈમાનદાર યુવાનો છે, એના સુધી આ વિડીયો પહોંચવો ખૂબ જરૂરી છે. જેથી આપ જે પણ સાથી મિત્રો સુધી આ વિડીયો પહોંચો તો આપણને એક ભલામણ છે, એક વિનંતી કે જન જન સુધી બને એટલો ખૂબ શેર કરો, જેનાથી એ સાચા અને નિષ્ઠાવાન યુવાનો સુધી પહોંચે અને એવા યુવાનો જે ખરેખર કંઈક પરિવર્તન આવનાર સમયમાં કરવા માંગે છે એ મારા નંબર પર સંપર્ક કરો કે આપણે મળીને એક તાકાત કઈ રીતે બની અને બહુજન આંદોલન કઈ રીતે મુવમેન્ટ ઊભી થાય આપણે ગુજરાત. એના માટે મારો નંબર છે 800000261999. નંબર ફરી બોલું છું 800000261999. તો સાથે મિત્રો આપણો આજનો વિડીયો શરૂઆત કરીએ કે આપણું ગુજરાત અને ગુજરાતમાં પણ બહુજન વિચારધારા, બહુજન મુવમેન્ટ, બહુજન આંદોલન અને એક પ્રથા અમુક લોકોએ જે સ્વાર્થી મહત્વકાંક્ષી લોકો છે જેણે જય ભીમ બોલો ગાંધી કી ગોદી મેં ગીરો, કहीं પર ચલો કે જય ભીમ બોલો કहीं ભી ચલો, જે મુવમેન્ટ પણ ગુજરાતમાં ચાલી રહી છે અને જેમાં આપણે આજે ક્યાં છીએ. તો આપણે શરૂઆત કરીએ. ગુજરાત જેમાં આપણે પ્રથમ વાત કરીએ તો બીજું, તમે જ્યારે તમને વ્યક્તિગત તમે ખરેખર બાબા સાહેબ પર વિશ્વાસ કરો છો, બાબા સાહેબના નામથી તમે કોઈ પણ વ્યક્તિ જય ભીમ બોલે કે કોઈ પણ જગ્યાએ જય ભીમ કે બાબા સાહેબની મૂર્તિ કે ગમે ત્યાં જુઓ તો તમે એનાથી ખુશ થઈ જાઓ છો. જો આ તમારામાં આ ગુણધર્મો હોય તો તમને એ મહામાનવ માટે સન્માન છે, માન છે, પણ એના જ નામ પર ક્યાંક ને ક્યાંક આપણને ગુમરાહ કરીને આપણો ઉપયોગ થાય છે. આપણો ઉપયોગ કેમ થાય છે? શું કારણ આપણો ઉપયોગને આપણને ગુમરાહ કરવાની, જેને સદીઓથી કોઈ ભણવાનું કોઈ માણસ તરીકેના અધિકારો નતા, એને ગુમરાહ કરવાનું કારણ શું? શું એવું કારણ કે તમને બાબા સાહેબના નામ પર છેતરવામાં આવે છે, ગુમરાહ કરવામાં આવે છે? શું કારણ? તો મહત્વનું એક કારણ છે, જે છે આ કારણના લીધે તમને જે વ્યક્તિ, તમને કોઈ માતાજી, ધર્મ, કોઈ ભગવાન કે બાબા સાહેબ, જે પણ તમને આ દેશના લોકોને જે પણ જે પસંદ છે એને ગુમરાહ કરવાનું કારણ આ મહત્વનું છે. આ એક એવું કારણ છે કે એમને તમને ખુશ કરીને આ મતાધિકાર, આ મત લેવો છે અને જેના કારણે એ મજબૂરણ તમને ગમતા વ્યક્તિ એટલે કે ડોક્ટર બાબા સાહેબના નામે તમને ખુશ કરે છે, ગુમરાહ કરે છે. આની જગ્યાએ કોઈ વ્યક્તિને કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ માટે એમને માન સન્માન હોય એના માટે મત લેવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જે જય ભીમ બોલીએ છીએ, એક વર્ગ જાગૃત થયો છે બાબા સાહેબના નામ પર. આપણા ગુજરાતની જ વાત કરું તો દેશમાં તો ખબર જ હશે સોશિયલ મીડિયા પર, જે વર્ગ જાગૃત થયો છે જેને ગુમરાહ કરવા માટે ઘણા બધા લોકો. હવે જે વર્ગ જાગૃત થયો છે એને પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે તમને બાબા સાહેબ જ કેમ ગમે છે? કેમ? જો તમને બાબા સાહેબ તમને મતાધિકાર આપ્યો, એના કરતા તમને જે અનામત આપી છે, તમારા ફેવરમાં જે કાયદા કાનૂન છે, તમારા રક્ષણ માટે એટ્રોસિટી કાયદો છે, અનામત આપી છે, શું તમને ફાયદો કરી આપ્યો એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ તમને પસંદ છે, જય જય જયકાર કરો છો? તો આ બાબત ખોટી છે.
ડોક્ટર બાબા સાહેબ તમને પસંદ હોવા જોઈએ, જેમણે ભારત દેશની, એમનું પોતાનું બાબા સાહેબનું કેવું હતું કે મને મારી જાત પર એટલા માટે ગર્વ છે કે મેં આ દેશની તમામ મહિલાઓ માટે હું કંઈક કરી શક્યો છું, એટલા માટે તો જેમણે ભારતની મહિલાઓ માટે કાર્યો કર્યા, ભારત દેશના એસસી અનુસૂચિત જાતિ, એસટી, ઓબીસી, સામાજિક શૈક્ષણિક પછાત, જેને બક્ષીપંચ કહીએ છીએ, ભારતના અન્ય ધર્મો, અલ્પસંખ્યકો કહી શકીએ, આ તમામ ના માટે, પછી મજૂર વર્ગ જે છે એ દરેક સમાજમાં છે, એવું નથી કે ફક્ત દલિતોમાં છે, તમામ સમાજમાં મજદૂરો છે, તમામ સમાજની મહિલાઓ છે, તમામ એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી, અલ્પસંખ્યકો, જે નાના મોટા ધર્મો છે, અલ્પસંખ્યકો છે, એના અવાજ, ભારતનું જે સંવિધાન છે, જે ભારતના પ્રત્યેક વ્યક્તિને પ્રકાશિત કરે તેવું સંવિધાન છે. આ તમામ બાબતોના લીધે તમને જો બાબા સાહેબ ગમે છે તો સાચી વાત છે. બાકી જો તમને અનામત મળી છે, તમને એક એટ્રોસિટી એક્ટના હેઠળ તમારું સંવર્ધન થાય છે, તમારું જતન થાય છે, દેશમાં તમારું રક્ષણ થાય છે, એટલા માટે જ માત્ર જો બાબા સાહેબ ગમતા હોય તો તમે એક સ્વાર્થી અને ગલત વ્યક્તિ છો કે તમે એટલા માટે જ બાબા સાહેબ ગમે. જો ભારત દેશના મહાન નેતાઓ જે તમામ મુદ્દાઓના દેશને કઈ રીતે પ્રગતિ કરી શકે છે, જેમણે ખુદ કીધું છે કે હું કોઈ પણ સમુદાયને ત્યારે જ પ્રગતિશીલ માનીશ કે એ સમુદાયની મહિલાઓ ક્યાં છે, જોઈ એ મહિલાઓની સ્થિતિ જોઈને ખબર પડશે કે એ સમુદાય ખરેખર વિકસિત છે કે નહીં. એવા દૂરદ્રષ્ટિ કે જે 100 વર્ષ આગળનું વિચારીને રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થાય, એવા મહાન નેતા તરીકે જો તમને માનતા હોય ને એમના માટે માન સન્માન હોય તો તમે સાચા ભારતના સાચા નાગરિક જે હશે, જે શિક્ષિત હશે, એ કોઈ પણ સમાજ, જાતિ, ધર્મનો હશે, એને આ મહામાનવ ગમશે. સાથે મિત્રો, વિડીયો થોડો લાંબો થશે, પણ આ હું એક મુદ્દાનું વિશ્લેષણ કરીને આપણે ખરેખર ક્યાં છીએ, બાબા સાહેબના નામ પર માત્ર આપણો ઉપયોગ થાય છે કે ખરેખર આપણે એમના અનુયાયી થઈને આપણે સાચી દિશામાં કામ કરીએ છીએ. એટલા માટે વિડીયો થોડો લાંબો થશે, પણ ખૂબ શેર કરો, તમારો પ્રતિભાવ પણ કોમેન્ટ દ્વારા જણાવો. કે જે સાચા યુવાનો છે, જે ખરેખર નિષ્ઠા, ઈમાનદારી, પર ક્યાંક ઈમાનદારી અને નિષ્ઠાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ જાય છે, સ્વાર્થી લોકોના પ્રભાવમાં આવીને પોતાના જીવનના અમૂલ્ય વર્ષો બગડીને પછી 5 વર્ષ પછી હારીને ઘરે બેસી જશે, એના કરતાં એના સુધી આ વિડીયો પહોંચે એ તમારી જવાબદારી છે. ફરીથી વિનંતી કરું છું કે આ સાચા યુવાનો સુધી પહોંચે ના ત્યાં સુધી ખૂબ શેર કરો, તમારા તમામ ગ્રુપોમાં, તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં શેર કરો, જેથી આપણે એક તાકાત બનીને બહુજન મુવમેન્ટ ઊભી થાય. એના માટે જ હું આ સ્પષ્ટીકરણ કરું છું કે તમને બાબા સાહેબ પહેલા તો કેમ ગમે છે. જે રાષ્ટ્રપ્રેમી છે, જેને આ દેશ, આ રાષ્ટ્ર માટે પ્રેમ છે અને રાષ્ટ્રના વિકાસ માટે જો કોઈ નેતા સૌથી મદદરૂપ બની શકે એવા એક છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને તમે આવી અનામત અને એટ્રોસિટી એવી નાની એવી બાબતો માટે તમે એના અનુયાયી હોય કે પોતાની જાતને આંબેડકરવાદી કહેતા હોય, તે ભૂલ પડે છે. એ પૂરા રાષ્ટ્રના સાચા હિતેશી અને દૂરદ્રષ્ટા અને રાષ્ટ્રને ફરી જો વિશ્વગુરુ બનાવવું હોય તો જેના વિચારોથી રાષ્ટ્ર ફરી મજબૂતાઈથી ઊભું થઈને મહાસત્તા બની શકે છે, તે મહામાનવના વિચારોને એપ્લાય કરીને. પણ આપણને એવા લોકો દ્વારા એકબીજા માટે નફરત ફેલાવી દીધી છે કે આપણે એ દ્રષ્ટિએ વિચારતા નથી. હવે આપણે જય ભીમ બોલતા થયા, એમાં પણ આપણે કેમ બાબા સાહેબને પસંદ કરીએ છીએ, કેમ જય ભીમ બોલીએ છીએ. હવે આપણો મુખ્ય મુદ્દો આગળ હતો, મુખ્ય મુદ્દો એક મતાધિકાર. આપણે હવે શરૂઆતમાં વાત કરી કે તમને લોકો ગુમરાહ કેમ કરે છે, શું કારણ એવું છે કે તમને ગુમરાહ કરવાનું. તો વન એન્ડ ઓનલી કારણ આ છે કે મતાધિકાર. એમને તમને ગમતું કોઈ પણ બાબત, ચાહે એમનો દુશ્મન પણ કેમ ના હોય, તો એના નામ પર તમને ગુમરાહ કરીને એ તમારો મતાધિકારનો ઉપયોગ કરીને શાસન કરશે. અને સુશાસન કે શાસન કેવું કરવું એના હાથમાં છે. તમે આ મતમાં જે તાકાત છે ને,
જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે મેં દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે કે મેં તમને મતાધિકાર આપ્યો છે. ડોક્ટર બાબા સાહેબ કે મેં સૌથી મોટું યુદ્ધ જીતી લીધું તમને મતાધિકાર આપીને. બ્રહ્માસ્ત્રથી પણ મોટું કોઈ હથિયાર હોય તો એ મતાધિકાર છે, એવું ડોક્ટર બાબા સાહેબનું કહેવું છે. મતાધિકાર એના કારણે આપણને કોઈક ને કોઈક રીતે ગુમરાહ કરવામાં આવે છે. હવે આજે મતાધિકાર છે, મતનો અધિકાર આપણને મળ્યો છે, તો શું આપણે એનો સાચો ઉપયોગ કરીએ છીએ? કેમ કે આપણા દેશના એક મહાપુરુષે એવું પણ કીધું છે કે મતને તમે તમારી દીકરી કરતા પણ વધારે સાચવીને રાખો, દીકરીથી પણ વધારે સાચવીને મતને રાખો. કેમ કે દીકરી આપણે કોઈને વેચતા નથી, કોઈ સારા ખાનદાની ઘરમાં સોંપીએ છીએ એવી રીતે આપણો મત પણ વેચવાનો નથી. ખાનદાની વ્યક્તિ જે હોય આ રાષ્ટ્રનો વિકાસ કરી શકે, રાજ્યનો, એ સમાજનો, તમામ પીડિત શોષિત ગરીબ સમાજનો, એને આપણે સોંપાય, વેચાય નહીં. હવે આપણે આ મતાધિકાર સુધી આવ્યા. આજે આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે આપણા આગેવાનો આ મોટા ભાગે કાયદાના સંઘર્ષમાં આવે છે. આમનું એક મુખ્ય કારણ એ હોય છે, આ ક્યાં જોવા મળે તમને? તો ક્યાંક અત્યાચાર જ્યાં થયો હોય ત્યાં આ જોવા મળશે. સોશિયલ મીડિયા પર કોઈ અન્ય અત્યાચાર હશે ત્યાં પણ આ જોવા મળશે. બસ કોઈ અન્ય અત્યાચાર થાય એટલે આ આગેવાન માટે શું હોય? લોટરી લાગે છે ત્યારે આ આગેવાન હોય છે, જેને ગમે તેમ કરીને કાયદાના સંઘર્ષમાં આવવું પડે તો કાયદાના સંઘર્ષમાં આવીને કોઈ પણ ભોગે એને સ્થાપિત થવું છે કે એ દલિત સમાજનો આગેવાન છે. કેમ કે એને રાજનીતિ કરવી છે. શું કરવું? રાજનીતિ. એને રાજનીતિ કરવી છે. અને કેવી રાજનીતિ? પાછી રાજનીતિ આપણે જોઈએ તો બે આવે, એમાંથી એને દલિત રાજનીતિ કરવી. જેને દલિત રાજનીતિ કરવી, એ દલિત એના મોટા દલિતોને આમ થયું ને તેમ થયું ને દલિતો સિવાય એના મોઢે. કેમ કે દલિતોના નામે જે અનામતની સીટો આપણા રાજ્યમાં જે છે, એ કોઈક સીટમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી એ પટ્ટો લઈને બેઠા જ છે. કૂતરાને કેવું આપડા નહીં નાના હતા કૂતરું પાડતા ને ગળામાં પટ્ટો બાંધી દેતા કે મારો કૂતરો, એટલે જે પણ ઈચ્છે એના ગળામાં પટ્ટો નાખે એટલે કે ટિકિટ મળે એને, એટલે એનો આ સંઘર્ષ જે હોય એ રીતે અત્યાચાર થતા રહેવાના. એ ત્યાં જઈને બૂમો પાડવાના, આવેદનો આપવાના, સ્વાભિમાન યાત્રાઓ કાઢવાના, અત્યાચારો બોલવાના, બહુ લાંબા ભાષણ એટલું જોરથી બોલશે કદાચ કંઈક અહીંયામાંથી કોઈક આતેડું ફાટીને બહાર આવી જાય એટલું જોરથી એ બોલશે અને એની આ પાર્ટીઓને ખુશ કરશે. આ પાર્ટીઓને ખુશ કરે. આ પાર્ટી કેમ એને પટ્ટો પહેરાવે? કેમ કે એના જે આગેવાનો જે છે એને અત્યાચારમાં એક આગેવાની કરીને એક ચહેરો બન્યો હોય. શું બન્યો હોય? ચહેરો. જે લોકોમાં પ્રચલિત હોય, જેના ઉપયોગ કરીને આ ચહેરાનો ઉપયોગ કોનો લાભ થશે? સીધો આ પાર્ટીઓ, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી. અત્યાચાર કોના પર થયો? એક મિનિટ સાફ કરતા સમજજો. આખી મહત્વની બાબતો છે કે અત્યાચાર કોના પર થયો? તો કે દલિતો પર. ગોળી પરથી ઉતારવા, મારવા, મર્ડર થવો, રેપ થવો, બલાત્કાર થવો, આ આગેવાનો માટે શું છે? લોટરી. અત્યાચાર કોના પર થયો? દલિતો પર. અત્યાચાર દલિત પર થયો. એમ આગેવાન શું કરશે? સોશિયલ મીડિયા વિડીયો બનાવશે, જે અત્યાચાર થશે તે કઈ રીતે હાઈલાઇટ થાય આમ આગળ આવી જશે ને બૂમો પાડશે ને ક્રાંતિ ને રાષ્ટ્રીય ગલી અધ્યક્ષ ને બધા તમામ લોકોનું એને જે સામ દામ દંડ ભેદ
સોશિયલ મીડિયાના લોકોના એ દલિત સમાજને એવું જ સાબિત કરશે કે હું જ સાચું, મને બહુ ચિંતા છે, બહુ તકલીફ થાય છે અત્યાચારમાં, બહુ બધું એ સાબિત કરશે. અત્યાચાર દલિતો પર થયો, આ અત્યાચાર આપણા પર થાય છે જે ગેરબંધારણીય છે, જે ના થવો જોઈએ, એ કોને રોકવાનું હોય? આ પાર્ટીના જે શાસક પક્ષ હોય. અત્યાચાર આપણા પર થાય, દલિતો પર અત્યાચાર થાય છે, જે આગેવાનો માટે લોટરી હોય છે, અને એનો ફાયદો કોણ ઉઠાવે છે? તો એ જે અત્યાચારમાં આગેવાન જે રાષ્ટ્રીય ગલી અધ્યક્ષ બન્યો હોય એ આ પટ્ટો પહેરાવશે કોંગ્રેસ. તો ફાયદો કોને થશે? જે ફેમસ થયો, પ્રચલિત થયો છે, અને એ આ પાર્ટીમાં પટ્ટો પહેરાવશે અને આનો કૂતરો દલાલ બનશે. તો ફાયદો કોનો? કોંગ્રેસનો થશે. ભાજપમાં જશે, ભાજપનો પટ્ટો પહેરશે તો કોને ફાયદો થશે? ભાજપને. કેમ કે આ જે આગેવાન જે છે રાષ્ટ્રીય ગલી અધ્યક્ષ, એ જે XYZ જે છે એ પ્રચલિત કયા સમાજમાં થયો? આના અત્યાચારના મુદ્દાએ જે લોટરી હતી એને એમાં પ્રચલિત એનો ચહેરો થયો કે નહીં આ ગમે તેવો કમસે કમ અત્યાચાર થાય તાર તો આવે છે ને, દબાવો બટન એનું થઈ ગયો. તો ભાજપ એને પટ્ટો પહેરશે તો ભાજપને ફાયદો થશે, કેમ કે જે દલિતો એનાથી પ્રભાવિત થયા હોય. કેમ કે એક જાતના આ આગેવાનો એક મદારી છે. શું છે? મદારી કે એ સમાજને કઈ રીતે પ્રભાવિત કરીને એના મત એકત્રિત કરીને કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાં જવું છે. તો જો આમ આદમી પાર્ટીનો પટ્ટો પહેરશે તો ફાયદો કોને થશે? આમ આદમી પાર્ટીને. સમજાય છે? દલિત આગેવાનો, એના પર અત્યાચાર એટલે આગેવાન માટે લોટરી, દલિતો, અને એ જેનો પટ્ટો પહેરશે અને એની નજર ક્યાં હોય છે? આ જે 13 અનામત સીટો જે છે ગુજરાતમાં એમાંથી અનામત જનરલ અનામત સીટમાં આ આગેવાનની ઓકાત નથી કે એ આનો પટ્ટો પહેરીને જીતે. એટલે જે આ સ્થિતિનું પુનરાવર્તન સતત થતું આવ્યું છે એનું કારણ શું એ આપણે સમજવું રહ્યું. સમજાઈ ગયું આટલે સુધી કે આપણને ગુમરાહ શું કામ કરવા પડે છે? તો આ બધી પાર્ટીઓ દ્વારા પ્રોજેક્ટેડ કે આ જે આગેવાનો અહીં જવાના એ આનું જ કામ કરવાના, બહુ બોલવાના, બાબા સાહેબનું નામ બોલવાના, સમાજનું નામ, એનાથી સમાજ વચ્ચે જે હાઇલાઇટ થાય આમાંથી કોકનો તો પટ્ટો પહેરવા જે મહેનત કરતા હોય એ ગમે તે કરશે. યુવાઓને ચૂંટણી પહેલા સોગંદો ખવડાવશે કે બાબા સાહેબની સોગંદ